હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણોની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે। આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2ની ગણતરી કરીશું। તો ઉદાહરણ નંબર 1 અને 2માં કયા ટોપિકની વાત કરીશું? તો જે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ આપણે શીખ્યા હતા એનો ઉપયોગ કરી અને ઉદાહરણ 1 અને 2 અને સ્વાધ્યાય 4.1ની આપણે ગણતરી કરવાની છે। તો ચલો આપણે એના આધારે આપણે રકમ વાંચીએ અને આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો ઉદાહરણ નંબર 1 એમાં આપણને અહીંયા શું કીધું છે? તો ચલો આપણે રકમ વાંચીએ કે ઉદાહરણ 1, નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એ સ્વરૂપે આપણે દર્શાવવાનું છે, એટલે કે ax પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને દરેકમાં a, b અને cની આપણે કિંમતો દર્શાવવાની છે, એટલે કિંમતો શોધવાની છે। તો ચલો પહેલાં તો આપણે દર્શાવીએ। તો અહીંયા આપણને પહેલો દાખલો આપેલો છે, એમાં આપણને આપેલું છે કે 2x પ્લસ 3y બરાબર 4.37। તો 4.37ને આપણે આગળ લાવી દઈએ તો એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? અહીંયા જો ax પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપે દર્શાવવાનું છે। તો જો ax એટલે કે અહીંયા 2x તો આપેલું છે, તો અહીંયા આપણે લખી દઈએ પહેલાં એને, જેનું સ્વરૂપ છે એમાં કે 2x પ્લસ 3y અને જે 4.37 છે એને બરાબરની આગળ લાવીએ તો અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે, તો માઇનસ 4.37। તો આને આપણે એના જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં દર્શાવી દીધું છે। હવે અહીંયા આપણે a, b અને cની કિંમતો લખી દઈએ। તો અહીંયા a શું છે? આપણો xનો સહગુણક છે, એટલે કે xની સાથેની સંખ્યાને આપણે a કહીએ છીએ। તો અહીંયા xની સાથેની સંખ્યા શું છે? અહીંયા પ્લસ 2 છે, તો અહીંયા આપણે 2 લખીશું। પછી અહીંયા b શું છે? તો કે yનો સહગુણક છે, એટલે કે yની સાથેની સંખ્યા, તો yની સાથેની સંખ્યા શું છે? અહીંયા 3 છે, તો અહીંયા આપણે લખી દઈએ bની કિંમત 3 છે। અને c શું છે? આપણું અહીંયા અચળ પદ છે, તો અહીંયા આપણું અચળ પદ શું છે? માઇનસ 4.37। તો ચલો આપણે લખી દઈએ અહીંયા cની કિંમત માઇનસ 4.37। આવી રીતે તમારે દરેક દાખલા ગણતા જવાનું છે। તો ચલો આપણે હવે દરેક દાખલાની ગણતરી કરીએ। તો બીજા દાખલામાં અહીંયા આપણને શું આપેલું છે? x માઇનસ 4 બરાબર વર્ગમૂળમાં 3y। તો ચલો 3y ને આપણે બરાબરની આગળ લાવીએ, કેમ કે આપણે કેવી રીતે દર્શાવવાનું છે આ સમીકરણને? જે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ છે એના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે, એટલે કે અહીંયા ax પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપે આપણે દર્શાવી શકીએ। તો ચલો આપણે દર્શાવીએ અહીંયા। તો પહેલાં તો આપણું x વાળું પદ, પછી વચ્ચે આપણે y વાળું પદ લાવવાનું છે, તો y વાળું પદ બરાબરની પેલી સાઈડ છે, તો આપણે આ સાઈડ લાવીશું તો પ્લસ છે તો માઇનસ થઈ જશે, તો માઇનસ વર્ગમૂળમાં 3y અને છેલ્લે આપણે અચળ પદ, તો અચળ પદ શું છે? આપણું માઇનસ 4 છે, તો માઇનસ 4 અને બરાબરની પેલી સાઈડ કંઈ નથી વધ્યું, તો એ સાઈડ આપણે 0 મૂકી દઈશું। તો આ આપણને જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ મળી ગયું। હવે એના આધારે આપણે a, b અને cની કિંમત શોધી લઈએ। તો અહીંયા a એટલે કે શું છે? xનો સહગુણક, અહીંયા કંઈ નથી તો આપણે 1 લખી શકીએ, તો અહીંયા a ની કિંમત છે અહીંયા 1। b આપણું શું છે? yનો સહગુણક, તો yનો સહગુણક શું છે? માઇનસ વર્ગમૂળમાં 3, તો માઇનસ વર્ગમૂળમાં 3 અને c શું છે? આપણું અહીંયા અચળ પદ માઇનસ 4, તો માઇનસ 4। સિમ્પલી આપણને જવાબ મળી ગયો। હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ। એમાં આપણને અહીંયા શું આપેલું છે કે 4 બરાબર 5x માઇનસ 3y। તો એમાં આપણે ચલો આપણે હવે એને પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ અને પછી આપણે એનો જવાબ મેળવીએ। તો કેવી રીતે આપણે ગોઠવવાનું છે? અહીંયા ax પ્લસ by પ્લસ c બરાબર 0। અહીંયા આ જે સમીકરણ છે એને આપણે બે રીતે ગોઠવી શકીએ। ચલો હું તમને બતાવું છું કેવી રીતે। તો પહેલાં તો અહીંયા જો આપણે આ જે 5x માઇનસ 3y છે એને બરાબરની આગળ લાવી શકીએ, અને જે બીજું છે એમાં આપણે 4ને પેલી સાઈડ લઈ જઈએ। ચલો હું તમને બતાવું છું કેવી રીતે આપણે કરવાનું છે। તો ચલો આપણે આ જે સમીકરણ છે એમાં પહેલાં આપણે 4ને પેલી સાઈડ લઈ જઈએ બરાબરની, તો આપણું શું બનશે? 5x એમના એમ માઇનસ 3y એમના એમ, આ 4 બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ 4 થશે। અને હવે જો 0 આપણે આમ લખવું પડે, પણ 0 આપણે પાછળ પણ લખી શકીએ, કેમ કે બરાબરની પેલી સાઈડ આપણું 0 છે, તો અહીંયા આપણે બરાબરની પેલી સાઈડ 0 મૂકીશું। તો આ આપણું એક સમીકરણ છે। હવે બીજું કેવી રીતે છે? તો 5x પ્લસ 3y ને બરાબરની આગળ લાવીએ તો શું બનશે? આપણું
-5x, કેમ કે પ્લસ હતું તે માઇનસ થઈ જશે, માઇનસ હશે તે પ્લસ થઈ જશે. તો 3y માઇનસ હતું તો અહીંયા +3y થશે. અને જો +4 તો છે જ બરાબરની આગળ, તો અહીંયા આપણું +4 અને બરાબરની પેલી સાઈડ 0. તો અહીંયા આપણે એ બી સીની અલગ અલગ કિંમતો મળશે અહીંયા. તો ચલો આપણે શોધીએ. તો આ જે પહેલું સમીકરણ છે એમાં આપણે શોધીએ. તો એમાં એ શું છે આપણો એક્સનો સહગુણક, તો અહીંયા 5. બી શું છે વાયનો સહગુણક, તો -3. અને સી આપણું અચળ પદ છે, તો અહીંયા -4. તો આ સમીકરણમાં પણ આપણે શોધીએ. તો એ શું છે એક્સનો સહગુણક, તો -5. બી શું છે વાયનો સહગુણક, તો અહીંયા 3. અને સી અચળ પદ, તો અહીંયા +4. સમજ્યા પડે કે આવી રીતે તમે શોધી શકો છો. ભલે બંનેમાં અલગ અલગ મળ્યું, તમે આ લખો તો પણ તમારું સાચું અને આ લખશો તો પણ તમારું સાચું. પણ સમીકરણમાં તમારે પછી તમે આ લખ્યા પછી તમારો આ જવાબ ના આવવો જોઈએ. તમારો જે સમીકરણ લખ્યું એના આધારે એ બી અને સીની કિંમતો આવી જોઈએ. સમજ્યા પડી ગઈ. હવે આપણે છેલ્લો દાખલો સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે કે 2x = y. તો સિમ્પલી હવે આમાં આપણે શું કરીશું, એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું પડશે. ax + by + c બરાબર અહીંયા 0. તો આ જે y છે એને આપણે બરાબરની આગળ લઈ જઈએ. તો ચલો લઈ જઈએ અને આપણે પ્રમાણિત સ્વરૂપ અહીંયા બનાવીએ. તો શું બનશે અહીંયા કે 2x - y બરાબર અહીંયા 0. હવે આમાં આપણે અચળ પદ પણ લખવાનું છે. સોરી, તમે ના લખો તો ચાલશે, પણ અહીંયા આપણે લખી દઈએ કે અચળ પદ નથી આપેલું, તો અહીંયા આપણે 0 લખીશું. બરાબર અહીંયા 0. તમે નહીં લખો તો પણ આપણે છેલ્લે આન્સરમાં સીનો આન્સર આપણે 0 જ મૂકવાનો. ચાલો આપણે હવે કિંમત મૂકીએ. તો એ શું છે આપણો એક્સનો સહગુણક, અહીંયા આપણને એની કિંમત મળશે અહીંયા 2. બી આપણો શું છે અહીંયા વાયનો સહગુણક, તો વાયનો સહગુણક અહીંયા કઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો શું આવશે આપણું -1 આવશે. અને અચળ પદ અહીંયા આપણે આપેલું નથી, તો અહીંયા સીની કિંમત આપણે અહીંયા 0 મૂકીશું. સમજે પડે. તો અહીંયા આપણે સિમ્પલી એ બી અને સીની કિંમત મળી ગઈ. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 2 સોલ્વ કરીએ. તો ચલો એની આપણે રકમ વાંચીએ અને પછી આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ નંબર 2 એમાં આપણને અહીંયા શું આપેલું છે કે નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો અહીંયા આપણે કેવી રીતે દર્શાવવાનું છે કે ax + by + c બરાબર 0 સ્વરૂપે આપણે દર્શાવવાનું છે, કે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. તો અહીંયા આપણને પહેલો દાખલો આપેલો છે. એમાં આપણને અહીંયા શું આપેલું છે કે x બરાબર -5. પહેલાં તો આપણે જે -5 છે એને બરાબરની આગળ લાવીએ. તો આપણું સમીકરણ શું બનશે અહીંયા x + 5 બરાબર અહીંયા 0. પણ અહીંયા જો આપણો x તો ચલ આવી ગયો, પણ અહીંયા હજુ આપણો y ચલ ખૂટે છે, કેમ કે દ્વિચલ સુરેખ સમીકરણમાં શું હોય, 2 ચલ હોય. તો ચલો આપણે એને ગોઠવીએ. તો અહીંયા હવે આપણે y ને લાવું છું, તો કેવી રીતે લાવીશું આપણે 0 ના ગુણાકારમાં y ને લાવી શકીએ. કેવી રીતે? ચલો હું તમને સમજાવું. તો અહીંયા જો x નો સહગુણક કંઈ નથી તો આપણે લખી શકીએ અહીંયા કે 1x, કેમ કે આપણે સહગુણક કંઈ નથી તો 1 લખી શકીએ. પછી અહીંયા જો y વાળું પદ નથી તો 0 × y લખી શકીએ +5 બરાબર 0. તો આને આપણે શું કહીશું? દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય, કેમ કે અહીંયા જો આપણું ax વાળું પદ પણ છે, by વાળું પદ છે, અચળ પદ પણ છે અને બરાબરની પેલી સાઈડ 0 પણ છે. હવે જો તમને કોઈ ચલ ના આપેલો તો એને તમારે 0 વડે ગુણાકાર કરી તમે એ સમીકરણને લખી શકો છો કે 0 × 2 કેટલા થશે? 0 થશે. તો આપણું ઉપરનું પદ આવી જશે. આપણે કોઈ ઉપરના સમીકરણમાં ફેરફાર કર્યો નથી, ખાલી આપણે એક પદ એડ કર્યું છે, એમાં આપણે 0 વડે ગુણાકાર કર્યો છે. તમે આવી રીતે લખી શકો છો. આ તમારો સાચો જવાબ છે. હવે આપણે આગળના દાખલા સોલ્વ કરીએ. એમાં પણ આપણે આ જ કરવાનું છે. જે પણ આપણે ચલ ના આપેલો હોય એને આપણે 0 વડે ગુણી દઈશું. તો ચલો આપણે ગણતરી કરીએ અહીંયા. હવે આગળનો દાખલો આપણને આપેલું છે અહીંયા કે y બરાબર 2. તો આ 2 ને પહેલાં બરાબરની આ સાઈડ લાવીએ તો શું બનશે અહીંયા કે y - 2 બરાબર અહીંયા 0. હવે આ સમીકરણને આપણે કેવી રીતે ગોઠવવાનું છે અહીંયા કે ax + by + c બરાબર અહીંયા 0. તો જો આપણું x વાળું પદ નથી તો અહીંયા આપણે શું કરીશું? 0 × x કરીશું. પછી અહીંયા આપણે y વાળું પદ લખીશું. તો અહીંયા y નો સહગુણક કંઈ નથી તો આપણે 1 લખી શકીએ. તો આપણે ચલો લખીએ 1y. પછી આપણે અચળ પદ લખીશું -2 બરાબર અહીંયા 0. તો આ આપણને મળી ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. હવે ચલો આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. એમાં આપણને અહીંયા આપેલું છે 2x બરાબર 3. તો 3 ને બરાબરની આગળ લાવીએ તો અહીંયા આપણું બનશે 2x - 3 બરાબર 0. આને આપણે કેવી રીતે ગોઠવવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપે આપણે ગોઠવવાનું છે, એટલે કે ax + by + c બરાબર અહીંયા 0. તો x વાળું પદ તો આપણને આપેલું છે, તો ચલો આપણે લખી દઈએ અહીંયા 2x. હવે y વાળું પદ આપણને આપેલું નથી તો 0 વડે ગુણાકાર કરીશું અહીંયા, તો +0y.
અને અચળ પદ આપણને આપેલું છે તો -3 બરાબર અહીંયા 0. સમજ્યા પડી ગઈ? આપણું દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું. ચલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ. એમાં આપણને અહીંયા શું આપેલું છે કે 5y બરાબર અહીંયા 2. તો 2ને આપણે બરાબરની આગળ લાવીએ તો આપણું સમીકરણ બનશે 5y - 2 બરાબર અહીંયા 0. તો આને આપણે કેવી રીતે ગોઠવવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપે આપણે ગોઠવવાનું છે કે ax + by + c બરાબર 0. તો અહીંયા જો x વાળું પદ આપણે પહેલાં છે નહીં તો આપણે 0x કરીશું એટલે કે 0 × x. પછી આપણે y વાળું પદ લખીશું એટલે કે 5y અને પછી આપણે અચળ પદ લખીશું -2 બરાબર 0. તો આ આપણને મળી ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. તો તમારે આવી રીતે ગણતરી કરવાની છે. તો બસ અહીંયા આપણું ઉદાહરણ 2 પણ પૂર્ણ થઈ ગયું. અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે. હવે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.1ની ગણતરી કરીશું.